ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યો હતો, બરાબર. ત્યારબાદ હવે થિયરી છે. તો એ થિયરી છે, એ થિયરીની અંદર બે મહત્વની થિયરી તો જે ઘણી બધી બાકી છે કે ભાઈ અંતઃગુણન, બહિર્ગુણન, પછી સદિશનો પ્રક્ષેપ, બરાબર, એક સદિશનો બીજા સદિશ ઉપરનો પ્રક્ષેપ. પણ આપણે અત્યારે માત્ર બે થિયરી જોવાની છે, બે સદિશોનું અંતઃગુણન અને બે સદિશોનું બહિર્ગુણન, બરાબર. હવે અંતઃગુણન નામ એવું છે કે ભાઈ અંતઃગુણન અને બહિર્ગુણન, આપણને એવું થાય, તમને કદાચ એવું થાય કે ભાઈ આ અંતઃગુણન અને બહિર્ગુણન એટલે શું, એમાં કઈ રીતનું આવશે, તો કે કાંઈ એમાં કંઈ વિધું વિચારવાનું નથી કાંઈ, બરાબર. અંતઃગુણન અને બહિર્ગુણન એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ એક છે ક્રોસ ગુણાકાર, ફિઝિક્સમાં તમે ભણી ગયા છો, બરાબર. એક છે ક્રોસ ગુણાકાર અને સેકન્ડ વન છે એ ડોટ ગુણાકાર છે. ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકાર, બરાબર. તો ચાલો એ શરૂ કરીએ, અંતઃગુણન અને બહિર્ગુણન શરૂ કરીએ, બરાબર. એ પહેલાં બંને વચ્ચેનો એક મહત્વનો તફાવત છે. એક જે છે એ સદિશ ગુણાકાર છે અને બીજો છે એ અદિશ ગુણાકાર છે. એટલે પહેલાં આપણે અદિશ ગુણાકાર જોશું. બે સદિશ, એટલે થિયરીનો ટોપિક છે સદિશોનો ગુણાકાર. સદિશોનો ગુણાકાર બે પ્રકારના હોય છે. પહેલું છે અંતઃગુણન અને બીજું છે બહિર્ગુણન. આને આપણે કહીએ છીએ અદિશ ગુણાકાર અને આને આપણે કહીએ છીએ સદિશ ગુણાકાર. અંતઃગુણન, બહિર્ગુણન, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર, બરાબર. હવે બંનેના નામ છે ખાલી કે એક સદિશ ગુણાકાર કહેવાય એકને અને એકને અદિશ ગુણાકાર કહેવાય, બરાબર. બીજું કાંઈ છે નહીં, માત્ર નામ છે, બરાબર. તમને એમ થાય કે સાહેબ આ આટલું બધું અઘરું કેમ છે? અઘરું કાંઈ નથી, પણ નામ એવા છે અંતઃગુણન અને બહિર્ગુણન, બરાબર. તો ચાલો શરૂઆત કરશું આપણે અંતઃગુણનથી. અંતઃગુણન બે સદિશો x1 x બાર અને y બાર માટે જો x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3 અને y બાર ઇઝ ઇક્વલ ટુ y1 y2 y3 હોય તો x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3 ડોટ y1 y2 y3 અનુરૂપ ઘટકોનો ગુણાકાર, એટલે કે x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3. આ મને શું મળ્યું? x બાર ડોટ y બાર. આ થયો બે સદિશોનું અંતઃગુણન, બરાબર. આ થયું બે સદિશોનું અંતઃગુણન. હવે આ બીજી રીતે પણ લખી શકાય. જો x બાર અને y બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો બે સદિશો x બાર અને y બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું થાય? તો x બાર ડોટ y બાર બરાબર મોડ x બાર ઇન્ટુ મોડ y બાર ઇન્ટુ કોસ થીટા થાય. x બાર ડોટ y બાર બરાબર મોડ x બાર ઇન્ટુ મોડ y બાર ઇન્ટુ કોસ થીટા થાય. આ થયું. તો આના ઉપરથી પહેલું આને અદિશ ગુણાકાર કહેવાય. કેવો કહેવાય? તો કે અદિશ ગુણાકાર. શા માટે અદિશ ગુણાકાર કહેવાય? તો કે ભાઈ અહીંયા હું જ્યારે ગુણાકાર કરું છું
ત્યારે આ કોઈ આમ હશે, આ કોઈ, આ 2 3 4 હોય, 1 2 3 હોય, તો 1 ગુણ્યા 2 એટલે મને આનો આન્સર છે એ કોઈ આંકડો મળશે, કોઈ સંખ્યા મળશે, એમાં કોઈ ડાયરેક્શન હશે નહીં, બરોબર. અને તમે સદિશ સ્વરૂપે લખો, ધારો કે કેમ ગુણાકાર કહેવાય આપણે જોઈએ, બરોબર. તમે સદિશ સ્વરૂપે લખો છો કે x બાર બરાબર આપણે 2 લઈ લઈએ, x1i વત્તા x2j વત્તા x3k આવું હોય, અને y બાર બરાબર y1i પ્લસ y2j પ્લસ y3k હોય, તો x બાર ડોટ y બાર બરાબર આપણે કહીએ x1 ડોટ y1 ઇન્ટુ i કેરેટનો વર્ગ પ્લસ x2 ડોટ y2 ઇન્ટુ j કેરેટનો વર્ગ અને પ્લસ x3 ડોટ y3 ઇન્ટુ k કેરેટનો વર્ગ. એટલે આ ત્રણેય એકમ સદિશ છે, એટલે આનું મૂલ્ય 1 થાય, એટલે અંતે શું આવ્યું? x1 y1 વત્તા x2 y2 વત્તા x3 y3. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જ્યારે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ છીએ, બરોબર, ત્યારે બંને સદિશો છે, બરોબર, એ બંને સદિશો વચ્ચેનો ખૂણો પણ આપણે મેળવી શકીએ ખરા. બંને સદિશોનો આપણે શું મેળવી શકીએ? તો કે બંને સદિશોનો વચ્ચેનો આપણે ખૂણો પણ મેળવી શકીએ, બરોબર. તો તમારી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદર એ લોકોએ જે ગુણાકાર આપેલો છે અદિશ ગુણાકાર, બરોબર, એ અદિશ ગુણાકારના કેટલાક ગુણધર્મો આપેલા છે, બરોબર, કે એ આપણે ગુણાકાર ગુણધર્મો જોઈ લઈએ, બરોબર. ગુણધર્મો શું કહે છે? તો કે પહેલું x બાર ડોટ y બાર એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. બીજું, જો x બાર ડોટ y બાર બરાબર 0 તો x બાર લંબ y બાર થાય. જો x બાર ડોટ y બાર એટલે કે બંનેનો ડોટ ગુણાકાર જો 0 થાય તો બંને સદિશો કેવા થશે? તો કે એકબીજાને લંબ થશે, બરોબર. બીજું, બે આની ઉપરથી આપણને બે સદિશો વચ્ચેનો ખૂણો મળે. બે સદિશો વચ્ચેનો ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ x બાર ડોટ y બારના છેદમાં મોડ x બાર ઇન્ટુ મોડ y બાર થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ. અને બહુ મહત્વનો ગુણધર્મ કે x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ડોટ x બાર. x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ડોટ x બાર, એટલે કે સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે. આ જે અદિશ ગુણાકાર છે ભાઈ, એ અદિશ ગુણાકાર સમક્રમી છે, એટલે એ ક્રમના નિયમનું પાલન કરે છે, બરોબર. બાકી એક મહત્વનો બીજો ગુણધર્મ આવ્યો કે a બાર ડોટ b બાર પ્લસ c બાર હોય, એટલે આપણે x y z લઈએ. ધારો કે x બાર ડોટ y બાર પ્લસ z બાર હોય તો x બાર ડોટ y બાર વત્તા x બાર ડોટ z બાર થાય. x બાર ડોટ y બાર પ્લસ z બાર હોય તો x બાર ડોટ y બાર વત્તા x બાર ડોટ z બાર થાય. અને જો કોઈ લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે લેમ્બડા x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ x બાર ડોટ લેમ્બડા y બાર. સમજો, કોઈ સદિશનો અદિશ સાથે ગુણાકાર હોય, આ અદિશ સંખ્યા છે, બરોબર, x બાર સદિશ છે, આ અદિશ સંખ્યા છે. કોઈ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર કરો તો ઈ જે ગુણાકાર છે ડોટ ગુણાકાર એટલી એની સાથે ગુણાઈ જાય. હવે તમે એને y બાર સાથે પણ ગુણાકાર કરો તોય કાંઈ વાંધો આવે નહીં, બરોબર. તો આ વાત થઈ બે સદિશો જે તમને આપેલા છે, બરોબર, એ બે સદિશોનો
અદિશ ગુણાકાર થયો. કયો ગુણાકાર થયો? તો કે આને કહેવાય બે સદિશોનો અદિશ ગુણાકાર. તો હવે આપણે જે શીખવાના છીએ એ થશે બે સદિશોનો આપણે સદિશ ગુણાકાર જોવાનો છે. કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. પણ સદિશ ગુણાકાર જોતા પહેલા બે સદિશોનો આપણે સદિશ ગુણાકાર જોઈએ. બરોબર? એ સદિશ ગુણાકાર જોતા પહેલા તમને અંતઃગુણન વ્યવસ્થિત સમજી લો. બરોબર? કારણ કે તમારો જે ટેક્સ્ટ બુક જે છે, બીજી વાત આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યો. બરોબર? હવે સ્વાધ્યાય 10.3 આવશે. તો સ્વાધ્યાય 10.3 છે ને રેખા બે સદિશોનો પ્રક્ષેપ છે. હજી એક થિયરી બાકી છે. અદિશ ગુણાકાર પછી લોકોએ સદિશ ગુણાકાર નથી લીધો. અદિશ ગુણાકાર પછી એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એવી એક થિયરી લીધેલી છે. બરોબર? તો આપણે એક કામ કરીએ, તમારે કંઈ ભેગું ન થઈ જાય. બરોબર? એટલા માટે આજે અદિશ ગુણાકાર મર્યાદિત રાખીએ. બરોબર? બે વસ્તુ આપણે ભણ્યા. એક છે બે સદિશો વચ્ચેનો ખૂણો. બરોબર? આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો ભણ્યા. અને બીજું શું ભણ્યા? તો કે અદિશ ગુણાકાર ભણ્યા. બરોબર? અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર જો ડિફરન્સ, આ અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર પણ કહીએ છીએ. ડોટ પ્રોડક્ટ અને ડોટ ગુણાકાર પણ આપણે અદિશ ગુણાકારને કહીએ છીએ. અને સદિશ ગુણાકાર જે આવશે એને આપણે ક્રોસ ગુણાકાર કરશું. બરોબર? એટલે આ જો થયું શું, એક્સ બાર ડોટ વાય બાર બરાબર મોડ એક્સ બાર મોડ વાય બાર કોસ થીટા. અને જ્યાં સદિશ ગુણાકાર આવશે એ શું આવશે? તો કે એક્સ બાર ડોટ વાય બાર મોડ એક્સ બાર ઇન્ટુ મોડ વાય બાર ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એક સદિશ ગુણાકારમાં આવશે. કયો સદિશ ગુણાકારમાં આવશે? તો કે એકમ સદિશ આવશે. બરોબર? એટલે આપણે હવે બે થિયરી બાકી રહી છે, 2-3. બરોબર? એ થિયરી અને કરવાની છે આપણે. અને ખાસ આ ચેપ્ટરમાં, કારણ કે આપણે નવું ચેપ્ટર હમણાં સ્ટાર્ટ કર્યું. બરોબર? 5મું ચેપ્ટર તો પૂરું કર્યું, પછી ગુજરાત બોર્ડે જાહેર કર્યું હતું કે શું આપણે આજે આપણે એટલું રાખીએ છીએ. બરોબર? તમને ખાલી માહિતી આપી દો આ ચેપ્ટરમાં. તો કે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 10.5 છે. બરોબર છે? સ્વાધ્યાય 10.5 છે. એના કેટલાક એક્ઝામ્પલ કોર્સમાંથી નીકળી ગયેલા છે. બરોબર? હવે એ કઈ રીત છે એ આપણે જ્યારે આવશે ત્યારે તમને કહીશ. બરોબર? 10.5ની રીત એક્ઝામ્પલ નીકળી ગયા છે એટલે આપણે કરવાની જરૂર નથી. પણ એકાદો એક્ઝામ્પલ કરી નાખવાનો તમારે. બરોબર? એ એવું લાગશે તો આપણે એ એક સ્કૂલ શરૂ થાય એટલે જેડીપીની લેક્ચરમાં એવું લાગે તો એકાદ એક્ઝામ્પલ કરી નાખશું. અત્યારે તમારા માઇન્ડ ઉપર બર્ડન ન પડે એટલા માટે અત્યારે આપણે એ જે અત્યારે બોર્ડે જે કેન્સલ કરેલું છે એ અત્યારે આપણે કરવાના છીએ નહીં. બરાબર? ભણવાનું તો છે જ તે. બરાબર? જે બાકી રાખ્યું યાદ રાખો, બોર્ડે બહુ સરળતાથી બહુ સાવધાનીથી એણે ચેપ્ટરમાંથી ટોપિક કાઢેલા છે. કે ચેપ્ટર કેન્સલ કરેલા નથી. અને ચેપ્ટરમાંથી ટોપિક નીકળ્યા હોય તો એ ટોપિક આપણે આપણી રીતે ગમે ત્યારે કવર કરી શકીએ. હા, મે બી આખું ચેપ્ટર હોય બરાબર તો આપણે ઘણું વિચારવું પડે કે શું કરશું શું નહીં એમ. પણ આમાં એવું કાંઈ છે નહીં. ઓકે? તો ચાલો મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? આજે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે સદિશનો પ્રક્ષેપ ભણશું. બરાબર? અને પ્રક્ષેપની સાથે શું ભણશું? તો કે સદિશ ગુણાકાર ભણશું. બરાબર? આજે આપણે એટલું રાખીએ છીએ. તમને સમય આપું છું દરેક મિત્રોને 1 મિનિટનો. બરાબર? તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર? આજે વિડીયોમાં કદાચ કંઈક તમને ક્વોલિટીમાં અથવા તો શૂટિંગ ઉતર્યું એમાં કંઈક તકલીફ કદાચ રહેશે. બરાબર? એક ટેકનિકલ પ્રોબ્લેમ લીધે એક એપ્લિકેશનમાંથી જે યુઝ કરતો હતો એપ્લિકેશન અત્યારે મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ થઈ ગઈ છે. બરાબર? એ ડાયરેક્ટ વિડીયો શૂટિંગ થયેલું છે. તો મે બી કદાચ પાક્કું નથી કહેતો, હું કાંઈ તમને એમ કહેતો કે ભાઈ થાય જ તે. બરાબર? તકલીફ થાય જ તે. પણ મે બી કદાચ કંઈક તકલીફ પડે, કારણ કે મોબાઈલ વસ્તુ એવી છે કે એમાં તમને મને ન ખબર હોય, શૂટિંગ હું ઉતરતું હોય મને ખબર ન હોય કે અહીંયા આગળ શું ચાલતું હોય. બરાબર? એટલે કદાચ કંઈક તકલીફ પડે. બરાબર? તો ચિંતા નહીં કરતા. બરાબર? સ્ક્રીનશોટ પાડી લો. અત્યારે સરસ મજાનું આવે જ છે, દેખાય છે સરસ મજાનું. તો તમે સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડી લેશો એટલે તમને તકલીફ પડશે નહીં. બરાબર? સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે હોમવર્ક કરવામાં, થિયરી સમજવામાં કંઈ તકલીફ પડે નહીં. અને જે ગુણધર્મો છે એ ગુણધર્મો સમજવામાં કંઈ તકલીફ પડે નહીં. આખો ચાલો સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે. આજે આપણે એટલું રાખીએ છીએ.